હેલો સ્ટુડન્ટ, હું પિનલ ચાવડા. મારો ટ્રેડ છે ITITS. આજનો વિડીયો છે ક્લાસ 10 માટે, યુનિટ નંબર 1. આપણે આજે યુનિટ 1નો ટોપિક જોઈએ, સ્ટાઇલ અને ફોર્મેટિંગ. કઈ રીતે સ્ટાઇલ અને ફોર્મેટિંગ થાય તે આજે આપણે આ વિડીયોમાં જોશું. રાઇટર ડોક્યુમેન્ટને સ્ટાઇલ કરવા અથવા ફોર્મેટ કરવા માટે ઘણા વિકલ્પો અને ટૂલ્સ પ્રદાન કરે છે. બધા ફોર્મેટિંગ વિકલ્પો જે ધોરણ 9માં શીખ્યા, જેને ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરીને એપ્લાય કરી શકાય છે, તે સ્ટાઇલ મેનુનો ઉપયોગ કરીને પણ એપ્લાય કરી શકાય છે. રાઇટરમાં ઘણી પ્રીડિફાઇન્ડ સ્ટાઇલ છે જે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરીને એક્સેસ કરી શકાય છે. જોઈએ આપણે કઈ કઈ પદ્ધતિઓ છે. તો પહેલું, મેનુ બારથી સ્ટાઇલ વિકલ્પનો ઉપયોગ કરીને. બીજું, ટૂલબારમાંથી સ્ટાઇલ ડ્રોપ ડાઉન લિસ્ટ બોક્સનો ઉપયોગ કરીને. વર્તમાન પેરેગ્રાફ સ્ટાઇલ ટેક્સ્ટ બોક્સમાં પ્રદર્શિત થાય છે. જો ટૂલબાર દૃશ્યમાન ન હોય તો વ્યૂ પર ટૂલબાર પર ક્લિક કરો અને ફોર્મેટિંગ સ્ટાઇલ સક્ષમ કરો. ત્રીજું છે, સાઇડબાર મેનુનો ઉપયોગ કરીને સાઇડબાર પર સ્ટાઇલ આઇકોન પર ક્લિક કરવાથી સ્ટાઇલ સબ મેનુ પ્રદર્શિત થાય છે. ચોથું છે, કીબોર્ડ શોર્ટકટનો ઉપયોગ કરીને F11 ફંક્શન કી છે. તમે અહીંયા જોઈ શકો છો, ટૂલબારમાં સ્ટાઇલ ડ્રોપ ડાઉન લિસ્ટ આપેલું છે. અહીંયા છે સાઇડબારથી સ્ટાઇલ સબ મેનુ. તમે સાઇડબારથી સ્ટાઇલ સબ મેનુ જોઈ શકો છો. જો તમે આ વિકલ્પનો ઉપયોગ કરીને તમારા ડોક્યુમેન્ટને સ્ટાઇલ કરવાનું પસંદ કરો છો તો તમને ટોચ પર વિવિધ ઉપલબ્ધ વિકલ્પો મળશે. પ્રથમ 6 આઇકોન સ્ટાઇલ, કેરેક્ટર સ્ટાઇલ, ફ્રેમ સ્ટાઇલ, પેજ સ્ટાઇલ, લિસ્ટ સ્ટાઇલ અને ટેબલ સ્ટાઇલ જેના પર કાર્ય કરવાનું છે. તે શ્રેણીમાં પહેલાથી સ્થિત સ્ટાઇલ સૂચિ પ્રદર્શિત કરવા માટે આમાંથી કોઈ પણ એક બટન પર ક્લિક કરો. વિન્ડોની નીચેથી શો પ્રિવ્યૂ વિકલ્પ પસંદ કરવાથી યાદીમાં નામ સાથે તેની સ્ટાઇલ પ્રદર્શિત થાય છે. અહીંયા જુઓ, શો પ્રિવ્યૂ સાથે પેરેગ્રાફ સ્ટાઇલ, જે તમને આ ઇમેજમાં દેખાશે. આ મેનુના નીચેના ભાગમાં ઉપર પ્રદર્શિત કરવા માટેની સ્ટાઇલ લિસ્ટ માટે ફિલ્ટર પસંદ કરવા માટે ડ્રોપડાઉન લિસ્ટ છે. ડિફોલ્ટ રીતે આ ફિલ્ટર હાયરાર્કિક પર સેટ કરેલ છે. ચાલો ડોક્યુમેન્ટમાં આ સ્ટાઇલનો ઉપયોગ કરીએ કોઈ પણ સ્ટાઇલ એપ્લાય કરવા માટે, જેમ કે પેરેગ્રાફ, કેરેક્ટર, ફ્રેમ, પેજ, લિસ્ટ, ટેબલ. નીચે આપેલા પગલાં અનુસરો. જોઈએ આપણે પગલું પહેલું, ફોર્મેટ કરવા માટે ટેક્સ્ટ સિલેક્ટ કરો. સિલેક્ટ કરેલ ટેક્સ્ટ કેરેક્ટર, શબ્દો, લાઇન, પેરેગ્રાફ, પેજ, ફ્રેમ અથવા ટેબલનો સંગ્રહ હોઈ શકે છે. હવે જોઈએ આપણે પગલું બીજું, સિલેક્ટ કરેલ ટેક્સ્ટને ફોર્મેટ કરવા માટે સ્ટાઇલ બારની ઉપરના બટન પર ક્લિક કરીને યોગ્ય સ્ટાઇલ પસંદ કરો. હવે જોઈએ પગલું ત્રીજું, તે શ્રેણી માટે સ્ટાઇલની સૂચિ દેખાશે. સિલેક્ટ કરેલ ટેક્સ્ટ પર એપ્લાય કરવા માટે ઇચ્છિત સ્ટાઇલ પર ડબલ ક્લિક કરો. આજે આપણે જોયું સ્ટાઇલ અને ફોર્મેટિંગ. તો હવે તમને સમજાઈ ગયું હશે કઈ રીતે સ્ટાઇલ કરવું અને કઈ રીતે તેનું ફોર્મેટિંગ કરવું. ચાલો ફરી મળીશું. આવજો. થેન્ક યુ.